રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથ પર રાખડી બાંધીને એક વિશ્વાસ વ્યક્ત કરે છે કે મારો ભાઈ મારી સાથે જ છે. પણ જ્યારે ગુજરાત જ નહીં, દેશના ખૂણે ખૂણેથી કરોડો બહેનો દર વર્ષે આ જ વિશ્વાસ સાથે પીએમ મોદીને રાખડી મોકલે છે, ત્યારે દિલ્હીના એસી સ્ટુડિયોમાં બેઠેલા કેટલાક બુદ્ધિજીવીઓ અને વિપક્ષી નેતાઓ આની મજાક ઉડાવતા તેને પીઆર સ્ટન્ટ કે રાજકારણ કહી દે છે. પણ એક સામાન્ય મહિલા માત્ર કોઈ રાજકીય ઇવેન્ટ માટે આ રાખડી નથી મોકલતી. એ રાખડી ત્યારે મોકલે છે જ્યારે આઝાદીના 70 વર્ષ પછી કોઈ નેતા તેને માત્ર વોટ બેંક નહીં પણ પોતાની સગી બહેન માને છે. રક્ષાબંધન એટલે રક્ષણ કરવાનું વચન, અને 2014 પછી આ દેશમાં એક ભાઈએ પોતાની કરોડો બહેનોને આપેલા વચનો કેવી રીતે પૂરા કર્યા છે, ચાલો એ જાણીએ. લેફ્ટ ઇકોસિસ્ટમને વુમન એમ્પાવરમેન્ટ એટલે માત્ર એસી ઓફિસમાં મળતા મોટા હોદ્દાઓ જ દેખાય છે, પરંતુ અસલી સશક્તિકરણની શરૂઆત સન્માનથી થાય છે. આપણા સમાજમાં દીકરીને લઈને માનસિકતાના અનેક પડકારો હતા. દીકરીના જન્મને લઈને ભેદભાવ અને શિક્ષણમાં અસમાનતા. નરેન્દ્ર મોદીએ આ સમસ્યાને માત્ર સરકારી આંકડા તરીકે નહીં પરંતુ સામાજિક માનસિકતાની સમસ્યા તરીકે જોઈ, અને 2015માં શરૂ થયું બેટી બચાવો બેટી પઢાઓ. કારણ કે દીકરી બચશે, ભણશે તો જ આગળ વધશે. અહીં જ નરેન્દ્ર મોદીની વિચારધારા સ્પષ્ટ દેખાય છે. દીકરીને ભણાવવી જ નહીં પણ તેને તક પણ આપવી. પરંતુ સન્માન માત્ર ભણતરથી નથી મળતું. દાયકાઓ સુધી આ દેશની કરોડો બહેનોએ શૌચક્રિયા માટે અંધારાની રાહ જોવી પડતી, અને એ પીડા કોઈએ ના સમજે. જ્યારે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 11 કરોડથી વધુ શૌચાલયો બન્યા, ત્યારે પીએમ મોદીએ તેને ઇજ્જતઘર નામ આપ્યું. આ માત્ર સરકારી યોજના નહોતી, એક ભાઈએ પોતાની બહેનની બચાવેલી લાજ હતી. રોજ વહેલી સવારે ચૂલાના ધુમાડામાં 400 સિગરેટ જેટલું ઝેર શ્વાસમાં લેતી માતાઓ અને બહેનોના ફેફસા બળી રહ્યા હતા. મોદીએ બાળપણમાં પોતાની સગી માતાને આ ધુમાડામાં ખાંસતી જોઈ હતી, અને એ પીડા તેઓ ક્યારેય ભૂલ્યા નહોતા. એટલે જ પીએમ બન્યા પછી તેમણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લાવીને 10 કરોડથી વધુ બહેનોના રસોડા ધુમાડા મુક્ત કર્યા, અને બહેનોની જિંદગીના 10 વર્ષ વધારવાનું વચન મોદીએ પૂરું કર્યું. આ આંકડો સાબિત કરે છે કે સશક્તિકરણની શરૂઆત રસોડાનો ધુમાડો ઓછો કરવાથી પણ થઈ શકે છે. સશક્તિકરણ ત્યારે જ શક્ય છે જ્યારે મહિલાને ખબર હોય કે અન્યાય સામે કાયદો તેની સાથે ઊભો છે. દાયકાઓ સુધી વોટ બેંકના ડરથી અને તૃષ્ટિકરણની રાજનીતિના કારણે કોઈ પણ નેતાએ ટ્રિપલ તલાક જેવો મજહબી કાળો કાયદો હટાવવાની હિંમત નહોતી કરી. મુસ્લિમ બહેનો રોજ છૂટાછેડાના ડરમાં જીવતી હતી, પણ મોદીએ વોટ બેંકની પરવા કર્યા વિના 2019માં કાયદો લાવીને તેને દૂર કર્યું અને મુસ્લિમ બહેનોને સાચી આઝાદી અપાવી. સાથે જ નોકરી કરતી મહિલાઓ માટે મેટર્નિટી લીવ 12 અઠવાડિયાથી વધારીને સીધી 26 અઠવાડિયા કરીને મોદીએ સ્પષ્ટ મેસેજ આપ્યો કે કોઈ પણ મહિલાને મા બનવા માટે પોતાનું કરિયર છોડવું નહીં પડે. મહિલાઓને માત્ર સહાય લેતી લાભાર્થી બનાવી રાખવામાં અગાઉના નેતાઓને બહુ રસ હતો, પરંતુ મોદીનું વિઝન અલગ હતું. આજે લખપતિ દીદી યોજના હેઠળ 1.48 કરોડથી વધુ ગ્રામીણ બહેનો લખપતિ બની ચૂકી છે. મોદીએ નક્કી કર્યું કે જે બહેનોના હાથમાં પહેલા ફૂંકણી હતી તેમના હાથમાં સીધું ડ્રોનનું રિમોટ પકડાવી દેવું. નમો ડ્રોન દીદી યોજના હેઠળ મહિલાઓ આજે સીધી ટેકનોલોજી ઓપરેટ કરી રહી છે. આ છે અસલી ન્યૂ ઇન્ડિયા. મહિલા ભણે, કમાય, ડ્રોન ચલાવે, પણ દેશના નિર્ણયો લેવાની જગ્યા પર તેનું સ્થાન શું? જે બિલ દાયકાઓથી સંસદમાં ધૂળ ખાતું હતું તે નારી શક્તિ વંદન અધિનિયમ મોદીની ગેરંટીથી પાસ થયું, અને મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં 33% અનામત મળી. મોદીએ મહિલાને માત્ર લાભાર્થી નહીં, દેશનું ભવિષ્ય નક્કી કરનાર નિર્ણયકર્તા બનાવી દીધી. એસી રૂમમાં બેઠેલા વિરોધીઓ ભલે આનું ગમે તેટલું રાજકીય મૂલ્યાંકન કરે કે મજાક ઉડાવે, પરંતુ સત્ય એ છે કે આઝાદીના 70 વર્ષમાં જે કામ નથી થયા તે આજે એક ભાઈએ કરી બતાવ્યા છે. અને એટલે જ રક્ષાબંધન પર જ્યારે દેશના ખૂણે ખૂણેથી કોઈ બહેન નરેન્દ્ર મોદીને રાખડી મોકલે છે, ત્યારે તે સરકારને કે પ્રાઇમ મિનિસ્ટરને નહીં પરંતુ પોતાના મોટા ભાઈને મોકલે છે. કમેન્ટમાં જણાવો કે આપના પરિવારની મહિલાઓ પીએમ મોદી વિશે શું કહે છે. જય હિન્દ.